જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો લઈ તીર્થમાં ફર્યા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચારયા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં સંક્ષેપમાં ઉચરી જય ધર્મ બાલ વિશાલ જસ જન પાલ દીન દયાલ છો પુર કુસુમ માળ વિશાળ ધર પ્રભુ કાળ ના પણ કાળ છો કળી કાળ અતિ વિકરાળમાં કરુણા નિધિ કરુણા કરી મહારાજ આજ સમાજ લઈ હમ કાજ પ્રગટ થયા હરી હે સૌના સ્વામી અંતર જામી અક્ષરધામી છો નથી ખામી પૂછો વામીના ખગગામી નર નિષ્કામી છો ગુણ ગાય નારદ શેષ સારદ એ અંત ના શકે ઉચરી મહારાજ આજ સમાજ લઈ હમ કાજ પ્રગટ થયા હરી જય જય મોરારી અભયકારી ધર્મ ધીરજ ધારી છો અસુરારી ધર્મો ધારી સદયાચારી અચળ વિચારી છો મુનિ તપ કરે મખયા દરે છબી મન ધરે વનમાં ઠરી મહારાજ આજ સમાજ લઈ હમ કાજ પ્રગટ થયા હરી વ્રત દાન તીરથ સ્નાન સર્વ નિદાન તમને પામવા શ્રુતિ વરણ શ્રવણે ધરણ તે તવ ચરણમાં ચિત જામવા મહાકાળ જે વિકરાળ તે તવ હુકમમાં ચાલે ડરી મહારાજ આજ સમાજ લઈ હમ કાજ પ્રગટ થયા હરી મહારાજ આજ સમાજ લઈ
અમકાજ પ્રગટ થયા હરિ મહારાજ યાજ સમાજ લઈ અમકાજ પ્રગટ થયા હરિ. ભગવાન સ્વામિનારાયણ પ્રથમ વખત જ ગઢપુરમાં પધારવાના છે. કારિયાણીમાં ગઢપુર વાસીઓને બધાને બોલાવ્યા છે, કારિયાણીના માચા ખાચરે. અને પ્રથમ દર્શને બાપુ અભલ ખાચર મહારાજની સ્તુતિ કરે છે. એમાં મુખ્ય વાત આ આવે છે, મહારાજ આજ સમાજ લઈ અમકાજ પ્રગટ થયા. જે પ્રથમ 71 કહ્યું, મહારાજ કે અમે અમારું અક્ષરધામ, ચૈતન્ય મૂર્તિ પાર્ષદો, સમગ્ર ઐશ્વર્ય એ બધું લઈને આવ્યા છીએ. આપણને પ્રતીતિ ન આવતી હોય એટલે કહેવું પડે પાછું. અમારે વકીલ બાપુ છે કે હું ફેદરા પાસે પેલી હોટલ છે ત્યાં ડ્રાઈવરને ચા પીવી હતી, અમે તો પીતા નથી. ઊભા રહ્યા હતા, એક ભાઈને જોયા માવો ચોળતા હતા, તમાકુ. આમ સુખી હોય એવું લાગ્યું, કારણ કે ઘરેણા ગાંઠા પહેર્યા હતા, ગાડી હતી. પછી કે હું એમને કહેવા ગયો, ઘરનાએ તો ના પાડી કે ઓળખતા ન હોય ને અપમાન કરશે. આપણને ઓળખતા હોય તો કહીએ તો બરોબર. ત્યારે કે મેં એમના વકીલ બાપુ કે ઘરનાને કીધું, પ્રમુખ સ્વામી મહારાજે બધા ઓળખતાને જ વાત કરી છે કે અજાણ્યાને વાત કરી છે? એ તો જે મળ્યા એને વાત કરી. ભગવાન ભજવાની, વ્યસનો મૂકવાની. અને કે હું ગયો અને પેલા એ કર્યું એવું. મેં ખાલી એમને નામ પૂછ્યું, તમારું નામ ને ક્યાં રહ્યો છો ને. અને આ તો કાયમ લેંગો જબ્બો જ પહેરે છે, એ તે તૈયાર ખાદીના લઈ લે છે. સુખી છે, પણ આવો ડ્રેસ જોઈને ઓલાને થયું આ કોઈક સામાન્ય માણસ લાગે છે. એટલે મને જરા એ ટળકાવા માંડ્યો. પછી કે મારે ઓળખાણ આપવી પડી કે ભાઈ તું જે જોવે છે એમ નથી હોવું, સમજજે. પાછો મારે એક શેઢે 100 વીઘા વાડી છે, જેમાં પ્રમુખ સ્વામી મહારાજ 5 વખત પધારેલા છે. અને મારે 5 પેટ્રોલ પંપ છે. પણ મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા છે કે આ સત્સંગનું કાર્ય કરવું. એટલે તમને મેં જોયા ને આ તમાકુ ચોળતા. તમે સુખી હશો, દેખાવો પરથી લાગે છે, પણ તમે દુઃખી થવાના ધંધા કરો છો. મૂકો તો સારું, તમારા માટે છે. અને સ્વામીનો પ્રવેશ થયો, એણે જેટલો સ્ટોક હતો ગાડીમાંથી લાવીને આપી દીધો. કે મને કે આવું કહેનારા મને ઘરમાં ઘણાએ કીધું છે કેટલી વખત, પણ આજે તમે મને સાચું કહેનારા મળ્યા. હવે તમે મારે ત્યાં પધરામણી કરજો. હું વડોદરા બાંધકામનું કરું છું, સુરતમાં પણ મારું બાંધકામનું છે. મારો ભાઈ અમરેલીમાં રાજકારણમાં છે. વકીલ બાપુ કે મેં એને કહ્યું કે તમારા માટે હું રોજ માળા ફેરવીશ 1 મહિનો, તમારા વ્યસન છૂટી જાય એના માટે. પણ કહેવું પડ્યું કે તમે સમજો છો એમ નથી. એમ શ્રીજી મહારાજને કહેવું પડ્યું હોય કે હું બધું લઈને આવ્યો છું ભેગું. આ એમણી બધા નમતા હશે, સાથે સમાજ લઈને આવ્યા છીએ. આવા જ એક સંતની વાત કંઈક કરવી છે. તો શ્રીજીના ચરણોમાં રહેશું મહેકતાને, અંતરે નિરમળ ભાવના.
હે શ્રીજીના ચરણો મારે શું મહેકતા ને અંતર નિર્મળ ભાવના હો મારે અંતર નિર્મળ ભાવના. એ જ સેવાને સત્સંગની સૌરભ રે લાવતા ને સદાયે કોમળ સ્વભાવના અમે સદાયે કોમળ સ્વભાવના. અમારે હૃદયે છે રંગ વૈરાગ્યના હારે અમે ફૂલડા હે હારે અમે ફૂલડા સજાનંદ બાગના હારે અમે ફૂલડા સજાનંદ બાગના. અતૂટ પ્રીતિને ધાગે બંધાયેલા હરિગુરુને અમે ગમતા હો હરિગુરુને અમે ગમતા. ધર્મ ને ભક્તિને પંથે પધરાયેલા સંતોના ચરણો અમે ઝૂમતા સંતના ચરણ ચૂમતા. નહીં કંટક રાગ કે દ્વેષના હારે અમે ફૂલડા હારે અમે ફૂલડા ગુણાતીત બાગના હારે અમે ફૂલડા હારે અમે ફૂલડા ગુણાતીત બાગના. અને કઠણ કસોટી ભક્તની અને તમે ભલે કરો ભગવાન પણ ટેક લીધી આ ટેક લીધી તૂટે નહીં. એ ભલે કાયા હો કુરબાન અમે ટેક લીધી અમે ટેક લીધી તૂટે નહીં. ભલે કાયા હો કુરબાન. બ્રહ્માનંદ મુનિ કવિ અતિ ભલા જે શીઘ્ર કાવ્યો કરે હે તે હાસ્ય રસે હસાવી હરિને ધ્યાને સભી તે ધરે. જેને શ્યામ સખા સમાન ગણીને રાખે સમીપે સદા એવા બ્રહ્મ મુનિ મુનીન્દ્ર વરને વંદો જવંદો મુદા વંદો જવંદો મુદા. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી
આપણને ઇતિહાસ વાંચતા એવું જાણવા મળે કે મહારાજના પરમહંસો ઘણાય ત્યાગવાળા હતા, ઘણું બધું ત્યાગ કરીને આવેલા. પણ જે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ ત્યાગ કર્યો છે, લૌકિક રીતે, આર્થિક રીતે, સંપત્તિની રીતે, એવો કદાચ એટલો મોટો ત્યાગ કોઈનો જોવા ન મળે. ભલે નિત્યાનંદ સ્વામીને કહે છે કે ભાઈએ ભાગમાં 80,000ની મિલકત આવતી હતી, પણ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી તો લાડુદાનમાં હતા. હજી તો 18 વર્ષની ઉંમર છે, અને સિરોહીના રાજાને ત્યાં લગ્ન પ્રસંગે પિતાશ્રીની સાથે ગયા છે. અને ત્યાં એમણે જે દુહા છંદ લલકાર્યા એ જોઈને રાજા ખુશ થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા. સિરોહીના આ છોકરાને જો પિંગળ ભણાવ્યો હોય તો ખૂબ આગળ વધે, અને એને અમારા તરફથી, રાજ્ય તરફથી અમે ભણાવીએ. અને અત્યારથી ઓફર કે એને 4 ગામ ગરાસમાં આપીશું, 1 લાખ પસાવ કરીશું, એટલે કે લાખમાં 25,000 રોકડા, 25,000ના ઘરેણા ગાંઠા, 25,000ના ઢોર ઢાંખર, અને 25,000ની આવક વાળા ગામ. લાખ પસાવ કરશું. ભણ્યા પહેલા હો, ઘણા ભણ્યા પછી નથી નોકરી મળતી, એવું સારું ભણતા હોય છે. અને આમને ભણ્યા પહેલા ઓફર આવી છે, અને રાજાના તરફથી છે, એટલે એમના પિતાએ એમને ભણવા મોકલ્યા છે. 10 વર્ષ સુધી ભુજની લખપત પિંગળ શાળામાં ભણ્યા છે. એમના ગુરુ અભયદાનજીને એવું લાગ્યું કે આ કંઈક ભણીને આવ્યો લાગે છે, જેટલું કંઈ ભણાવીએ બધું તરત જ કંઠસ્થ કરી લે છે. બાકી આપણને ખબર છે ને કે જોડા આ બાજુ ઉતાર્યા હશે કે આ બાજુ ઉતાર્યા હશે, એ પાછો પ્રશ્ન થાય છે, ક્યાં ના ક્યાંય ગોતીએ છે. અને જેટલું ભણાવીએ તરત જ કંઠસ્થ. એનામાં તર્ક શક્તિ જબરજસ્ત છે, સમજણ શક્તિ પણ જબરજસ્ત છે. કોઈ દૈવી પુરુષ હોય એવું મને અનુભવાય છે. અને હા, મહારાજાને કીધું આ જુવાન ભણી રહ્યો છે, મને એમ લાગે છે કે આપણા રાજ કવિ તરીકે રાખીએ તો ઘણું સારું, આપણા રાજ્યની શોભા વધી જશે. આના જેવો અત્યાર સુધી કોઈ ભણનારો આવ્યો નથી. આ એક વિદ્યાર્થી એવો આવ્યો છે કે 10 વર્ષ સુધી સતત ભણ્યો છે, શીઘ્ર કવિ છે, યાદ શક્તિ જબરજસ્ત છે. અને રાજા પાસે બધી રજૂઆત થઈ, તો રાજાએ કહ્યું હું 12 ગામ આપું છું, રાજકવિ તરીકેનું બિરુદ મારા રાજ્યમાં હું તમને રાખું છું, પણ ત્યાં નથી રહ્યા. ત્યાંથી ધમડકા આવે છે, ત્યાં પાછા 2 વર્ષ સુધી વિદ્યા ભણ્યા, જેમાં સંગીત શીખ્યા અને 24 કળા શીખ્યા 64માંથી. અને ત્યાં કુશળદેવજી કરીને ભટ્ટાચાર્ય મળેલા, જે બહુ વિદ્યામાં પારંગત હતા, એમની પાસેથી આ બધું શીખ્યા. ત્યાંથી ધાંગધ્રા આવે છે, એમ કે ઘરે જતા પહેલા પછી આ બાજુ અવાય ન અવાય બધા રજવાડાઓમાં થઈને જાઓ. રાજાએ એમને દોવળી સરદારનો ઇલકાબ આપેલો,
એટલે જે રાજ્યમાં અગાઉથી સમાચાર કે કવિરાજ આવે છે, તો જ્યારે રાજ દરબારમાં પધારે કવિરાજ, ત્યારે રાજા પોતે ઊભા થઈને એમનું સન્માન કરે. આટલું મોટું ખ્યાતિ એમની હતી. ધાંગધ્રા નરેશે એમનું સન્માન કર્યું. એ જમાનામાં 5,000 રૂપિયા રોકડા તરત જ ભેટ કર્યા છે. પણ આમણે તો બધા વેચી દીધા, કારણ કે એમની પાસે આવું ઘણું બધું હતું, અને બહુ મોટું શું હતું, વિદ્યા હતી. તો કવિ કેણ ને સિદ્ધ કળા અને અતિ ચોડાય અભ્યાસ, એતા જાય પરદેશમાં, વો તો જ્યાં ગાજે ત્યાં ગરાસ. અતિ ચોડાય અભ્યાસ. આવો ગઢવી સાહેબ. તો 5,000 રૂપિયા આપ્યા હતા, બધા વેચી દે છે. ત્યાં પણ રોકવા કરે છે, રાજકવિ તરીકે નથી રોકાતા. ત્યાંથી મોરબીના રાજા રોકવા પ્રયત્ન કરે છે, ત્યાં નથી રોકાતા. જામનગર જામ સાહેબે રોકવા પ્રયત્ન કર્યો રાજકવિ તરીકે, બધે નથી રોકાણા. ત્યાંથી જુનાગઢના નવાબ, એને તો 8-10 મહિના રોક્યા જ, જવા જ ન દીધા. શું ઘર ઘર કરો છો, મા બાપને મળું, મા બાપને અહીં બોલાવી લો, અહીંયા રાજકવિ તરીકે ગામ ગરાસ આપું, રહેવા માટે બંગલો, નોકર ચાકર. પણ તોય નવાબને કહે છે કે મારા વતનમાં ગયા વગર મને શાંતિ નહીં થાય. માતા પિતા મારી રાહ જોતા હશે, કેટલા વર્ષ થઈ ગયા હું ગયો નથી. મારી ફરજ છે, હું ગમે તે થાવ, પણ મારા માતા પિતા એ માતા પિતા છે. અને મારા રાજાએ મને ભણવા મોકલ્યો, પહેલો ચાન્સ એમ ન કહેવાય. જો હું એમ ન કરું તો હું કૃતજ્ઞ કહેવાઉં. માંડ માંડ ત્યાંથી 8-10 મહિને છૂટે છે. ફરતા 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 ભાવનગર આવ્યા, પાલીતાણા થઈને. અને ભાવનગરમાં એમને ભગવાનનો સમાચાર મળવાના હશે, એટલે ત્યાંથી એમને નામ મળ્યું. ભગવાન સ્વામિનારાયણનું. અને પારખું કરવાનું સૂઝ્યું. આમ તો જે સોની મહાજન આવ્યા હતા, એના કપાળમાં તિલક ચાંદલો જોયો, અને પ્રશ્ન જાગ્યો કે આ કયો પંથ, એમાંથી જાગ્યું બધું. જો તિલક ચાંદલો ક્યારેક કામ કરી જાય છો. પણ એક તિલક ચાંદલાએ કામ કર્યું ભાઈ, એક મોટા સદગુરુ આપ્યા આપણને. એ દરમિયાનમાં એના મામા પણ એમને ગોતતા ગોતતા ત્યાં આવે છે. ભાવનગર સમાચાર મળ્યા હશે કે હવે અહીંયા પહોંચ્યો છે ભાણો. ભાણો તો ઓળખાય એવો નહોતો, કારણ કે ઘરેથી નીકળ્યો ત્યારે શરીર જુદું હતું, હવેનું શરીર જુદું હતું. ધમડકામાં એ રોજ કસરત, રાયધણજી અને આ બે રોજ કસરત કરતા હતા, અને 10 શેર દૂધ ટંકે પીતા હતા. આપણે અઠવાડિયે ન ખૂટે. શરીર એવું સરસ મજાનું હતું. મામો ઓળખીને હશે કે આ મામાને ઓળખી ગયા. એ તો ઓળખી જાય ને, મામો તો એવો ને એવો જ કહુંબા પીતો પીતો હતો, એટલો એવો ને એવો રહેલો. મામાને ઓળખી ગયા છે. અને પહેરવેશ ઉપરથી મામો પણ થોડું ઓળખ્યા હોય કે આ છે તો મારવાડી જ. અને બધી ઓળખાણ થઈ ગઈ. ભાણા, તારા બાપાને તો શંભુદાનજીને તો ગાયકવાડ સરકારે રોકી દીધા કે દીકરાને અહીંયા લાવો પછી તમે છૂટા, મારે રાજકવિ તરીકે રાખવા.
લાડુદાન કે મામા મને સાંભળ્યો નથી, જોયો નથી. અને કેવી રીતે ગાયકવાડ સરકારને આવું થયું કે ભાણા બધાએ જોયા હોય નહીં તોય પણ એનું નામ સાંભળ્યું હોય. તારી ખ્યાતિ ત્યાં સુધી બધે પ્રસરી ગઈ છે. નામનો જી પ્રતાપ મટી જાય ત્રિવિધિ ના જોને તાપ, જોગી તારા નામનો જી પ્રતાપજી. પડાય તો પાડજો તાળી. સ્મરણ દર્શન સ્પર્શ ચિંતન એના જ મૂલ જમાપજી. હા સ્મરણ દર્શન સ્પર્શ ચિંતન એના જ મૂલ અમાપજી. તારી દયાના મૂલ કેટલા, તારી દયાના મૂલ કેટલા. માપી શકાય નહીં માપ, જોગી એના માપી શકાય નહીં માપ. જોગી તારા નામ, જોગી તારા નામ, જોગી તારા નામનો પ્રતાપજી. ભાણા તારું નામ ત્યાં પહોંચી ગયું છે. ચાલ મામા આપણે હવે સાથે જ જઈશું. પણ આ ગઢડામાં કોઈક બાવો ધતિંગ હલાવે છે, સ્વામિનારાયણનું નામ કહે છે, એની પરીક્ષા કરવા જવું છે. એટલે ભાણા એ બાવાનું નામ એ ઠેઠ સંભળાય છો મારવાડમાં તે. અને એ બાવો તો કામણ ટુમણ વાળો છે. ભૂરકી નાખે ને પછી લોકો એના જ થઈ જાય. જોગીડાને જોવા ગયા રે એ જોનારા જડપાણા, જોનારા જડપાણા. જ્ઞાન ગંગા માતણાણા, જ્ઞાન ગંગા માતણાણા. કોટિપતિના કુંવરિયાએ સાધુને રે સોપાણા. ઘર બારનો ઘર બારનો મોહ મટાડી, પિંજરમાં પુરાણા. જોગીડાને જોવા ગયા રે એ જોનારા જડપાણા, એ જોનારા જડપાણા. જ્ઞાન ગંગા માતણાના, જ્ઞાન ગંગા. બાણા તને કઈક કરી નાખશે ને તો અમે બધા રખડી પડશું. તું જો વડોદરામાં લાગી જાય ને તો અમારે પછી પાછળ બધા ઘણા લાગી જવાય તારા લીધે. હા એક જણો કોક ગાંધીનગર પહોંચી જાય તો પછી ઘણા ને પછી જગ્યા થઈ જાય. અને બાવા હરે ઝઘડવાથી ને આપણું શું વળવાનું છે? દીકરા જો બને ભરાણા, જોગીડાના દીકરા જો બને ભરાણા. રિદ્ધિ સિદ્ધિ ને પાર્વતીના ઘરમાં ક્લેશ મંડાણા. જોગીડાના જોગીડાના દીકરા જો બને ભરાણા.
તારે ભાઈનો મત મેળવીને ગણેશ ગુસે ભરાણા. ભોળા પિતાજી, આ ભોળા પિતાજી જેને તેને આપે છે અઢળક નાણા. જોગીડાના એ જોગીડાના દીકરા જોગને ભરાણા. હા વિષ્ણુ બ્રહ્મા બેઉ વેચવા આવ્યા, એમાં પંચના લેખ લખાણા. મહાદેવજીની મૂડીના આજે ભાઈએ ભાગ વેચાણા. જોગીડાના બધું વેચું, ગણાવો હાલો શું શું મિલકત છે, શું હોય અહીંયા. વાહનમાં આટલું છે, પણ બીજું કઈ મિલકત? બસ મસાણ સૌને મજમું આવ્યું, હવના ખૂંટા ખોડાણા. સોના ન મળ્યા, રૂપા ન મળ્યા, ન મળ્યા રોકડા નાણા. કાગ જોગીની ઝૂંપડી વેચીને પુત્ર બે પસ્તાણા કે આ ભાગ ન પડે. ભાગમાં આવ્યું જ નહીં કાંઈ, હોય તો આવે ને. એવા બાવા અરે ઝઘડવાથી ને આપણું શું વળવાનું છે? તને કંઈક કરી નાખશે. મને કોણ કરતું હતું? પોતાને વિદ્યાનો મદ હતો, યુવાન અવસ્થા હતી, શાસ્ત્રો ભણ્યા હતા. શાસ્ત્રાર્થ કરવાનો આવે કે શસ્ત્રાર્થ, બંનેમાં પાવર વાળા હતા. પણ ગયા અને રંગાઈ ગયા. ધારો કે કોઈ રંગાઈ જાય, આપણે કંઠી પહેરી લીધી, તિલક ચાંદલો કરતા થયા, પણ જ્યારે મનનું મૂકવાનું આવે તો જો આજ બ્રહ્માનંદ સ્વામી બ્રહ્માનંદ બન્યા છે, પહેલા તો શ્રીરંગદાસ બન્યા. દીક્ષા લીધી ને પહેલે જ દિવસે વહેલા જાગી ગયા. વહેલા જાગીને ભજન આદર્યું. કેમ? હવે હું ત્યાગી થયો છું, હવે મારે ભજન કરવું છે, એના માટે હું ત્યાગી થયો છું. જેના માટે આપણે આ રાહ ઉપર ચાલ્યા છીએ એનો વિચાર શીખવે છે. સ્વામિનારાયણ 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 સત્ય રે. સ્વામિનારાયણ 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 સત્ય રે. રટ રે મન રેન દીન, રટ રે મન રેન દીન, ઓર સબય સત્ય રે. સ્વામિનારાયણ 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 સત્ય રે. સવારમાં વહેલા જાગીને ભજન આદર્યું છે. હું હવે સાધુ છું, ત્યાગી છું, મારે ભજન કરવાનું હોય. થોડાક ભજનો જ આપણને 17 જેટલા ભજનો શ્રીરંગદાસના નામ વાળા મળે છે. પહેલું જ જે એમને મહારાજે અનુભવ કરાવ્યો, સમાધિ પૂર્વ વૃત્તાંત કઈ દેખાડ્યું, ચરણમાં 16 દિવ્ય ચિહ્નો દેખાડ્યા. અને જે અત્યારે મહંત સ્વામી મહારાજ કહે છે ને કે પ્રાપ્તિનો આપણે જો રોજ વિચાર કરીએ, મહિમા સમજાય તો કાંઈ બાકી ન રહે. અને એમના મુખેથી નીકળ્યું હતું ને એ વખતે કે ધન્ય આજની ઘડી રે, ધન્ય આજની ઘડી, એ ધન્ય મેં નિરખ્યા સહજાનંદ, ધન્ય આજની ઘડી.
મેં નિરખ્યા સજાનંદ ધન્ય આજની ઘડી, એ ધન્ય આજની ઘડી રે ધન્ય આજની ઘડી. હા જ્ઞાન કુચી ગુરુ ગમશે ગયા તાળાયો ઘડી. હા જ્ઞાન કુચી ગુરુ ગમશે ગયા તાળાયો ઘડી. હે લાડુ સજાનંદ નિરખતા ઠરિયા ખડી રે, આજની ઘડી રે ધન્ય આજની, હારે મારે આજની ઘડી રે ધન્ય આજની. તો લાડુદાન તરીકે તો 3-4 જ મળે છે આપણને સત્સંગના ભજનો. પહેલા બનાવ્યા હશે એમણે તો ઘણાય, પણ સત્સંગમાં. અને શ્રીરંગદાસના નામે 17 જેટલા આપણને કાવ્યો મળે છે. અને બીજા એમણે છંદ દોહાને એવું બનાવ્યા છે. પણ જ્યારે બ્રહ્માનંદ નામ થયું અને બહુ બુદ્ધિશાળી મહારાજ એમને મોટા મોટા કામ સોંપે અને પાર પાડે જ. અમદાવાદનું મંદિર કરવું હતું, કર્યું, પણ 99 વર્ષના પટ્ટે જમીન આપી હતી, પટ્ટા ધારે. અને મહારાજ કે અઘાટ દસ્તાવેજ હોય ને તો સારું. માનો કે પછી રિન્યુ ન થયો પટ્ટો તો થાય છે એવું. બ્રહ્માનંદ સ્વામી તમે કાંઈક કરો. અને બ્રહ્માનંદ સ્વામી ત્યાંના જે કમિશનર હતા મિસ્ટર ગોર્ડન, એમની પાસે બેસવા માંડ્યા. એ પાછો ઘોડાનો બહુ શોખીન, કારણ કે મિલિટરીનો માણસ, અંગ્રેજ હતા. અને આ બધું ઘોડાનું ભણેલા. અને પેલા ભાઈ હિન્દી શીખી ગયેલા. એવું છે કે જેને જ્યાં રહેવું હોય ત્યાં એની ભાષા લોકલ શીખવી પડે. અને આ દુહા છંદ સંભળાવે. એમાં એક વાર સાહેબનો ઘોડો બીમાર પડ્યો છે. વૈદ્યોએ તો કર્યું પણ કઈ હાજો ન થયો. પછી કવિ સ્વામીને બોલાવ્યા. કવિ સ્વામીએ જે રીતે ચીંધ્યું ને ઘોડો હાજુ થઈ ગયું. પછી તો કયા ઘોડા જાતવાન કહેવાય, કયા ઘોડે સવારી કરો તો તમારો વિજય થાય, આ બધું એ શાલિહોત્ર શાસ્ત્રમાંથી ભણેલા. તે ઓલાએ તો લખી લીધા બધા છંદ. પછી કીધું સ્વામી મારા લાયક કંઈ કામકાજ હોય તો કહેજો, કે એટલે જ આવું છું. અઘાટ દસ્તાવેજ કરાવો આ જમીનનો, કે એ તો અમારા પાવરમાં ન આવે. એ ઇંગ્લેન્ડના રાજા કે રાણી જે હોય એમના પાવરમાં આવે. અને એ તો આપણે કાગળ મોકલીએ જ્યારે અહીંથી કોઈ વાહન જતું હોય લાંબા સમયે, પછી જ્યારે બીજું વાહન પાછું આવે ત્યારે આવે. એટલે બહુ મહિનાઓ થઈ જાય કે અમારે કાંઈ ઉતાવળ નથી, પણ આ કામ કરવું છે. અને કરાયું. અમદાવાદનો મંદિરના જમીનનો અઘાટ દસ્તાવેજ. એટલે મહારાજ જ્યારે કંઈ કામ હોય, જો નહીં અમદાવાદનું મંદિર પાછું આત્માનંદ સ્વામી, રામાનંદ સ્વામીના ગુરુ, એમના દીકરાને સોંપ્યું હતું. પહેલાં સંતોને સોંપ્યું, પણ વ્યવહારમાં બહુ જામ્યું નહીં સંતોને, ત્યાગ પાળતા હોય એટલે. તો ઓલામને ફાવ્યું નહીં, એટલે પછી ગોપી ભટ્ટ આત્માનંદ સ્વામીના દીકરા એને સોંપ્યું. પણ એ તો જે કંઈ મંદિરમાં આવે ઘર ભેગું કરે. એના છોકરા પાછા ઘુમ્મટમાં જ ગંજી પતે રમે મંદિરના. વાહ, હવે લખીને આપી દીધેલું એને. પાછું બ્રહ્માનંદ સ્વામીને સોંપ્યું કે આમાં કેમ કરશું, કે કરીએ. ઇન સુરા ખાતર બે ભેગા પાસ થયા. કે અત્યારે કલેક્ટર ને બધા અમારા ઓળખાણ વાળા છે, તમને જે લખાણ આપ્યું છે ને હાવ કાચું કહેવાય, કોર્ટમાં ન હાલે. તો જો એ લાવો ને તો સહી સિક્કા કરાવી દઈએ કલેક્ટરના એના, એટલે તમારે કાયમ પાકું થઈ જાય. પછી કોઈ
ભવિષ્યમાં અહીં ફેરવી ન શકે તમને, તમારા વંશજોને. તે ઘરેથી લઈ આવ્યો, તે બે ફાડીને ખાઈ ગયા, કટકોઈ ન મળે. પછી તો જ્યાં જ્યાં એવા અઘરા કામ હોય ત્યાં મહારાજ બ્રહ્માનંદ સ્વામીને મોકલે. એટલે તો એમને મહારાજે વડતાલમાં મંદિર કરવાનું સોંપ્યું. જો પોતે તો કવિ, પાછું સંગીત પણ એટલું જાણે, વગાડી શકે. ગમે તેવું મૃદંગ મોટું હતું તોય એમણે વગાડી દીધું ચૌલા દેવીનું. તો બધું ફાવે. એમને કીધું કે હવે તમે બાંધકામમાં પડો. તો નવો વિષય આવે. અમદાવાદમાં જ મદદ તો બધી કરી હતી સરકારી દરબારી કામમાં. મહારાજ કે ત્યાં ઓલું હનુમાનજીનું મંદિર છે ને તળાવને કાંઠે, એવું આપણે કરજો, નાનું દેરું. અને આમણે જઈને આદર્યું મોટું. મૂડી કેટલી આપી હતી? 12 રૂપિયા. આમાંથી કરજો, ભલે આપની કૃપા હોય તો ભલે ને, પૈસા તો થઈ રહેશે. બધું એને લાગવું પડે છે મારે, એ તો થઈ રહેશે. અને જઈને આદર્યું. મહારાજને ખબર પડી. આનંદાનંદ સ્વામીને મોકલ્યા કે આવડું મોટું ન હોય, મહારાજે નાનું કરો. એ તમારી લાઈન નથી. આવડા મોટા ભગવાન એનું હાવ નાનું આવું મંદિર કરાય દેરું. પછી નિત્યાનંદ સ્વામીને સમજાવવા મોકલ્યા. નિત્યાનંદ સ્વામીને પણ સમજાવી દીધા કે સ્વામી તમે પૈસાની ચિંતા કરો માં, સાહેબ સરીખા શેઠિયા, બસે નગર કી માય, તાકે ધન કી ક્યા કમી, જાકી હુંડી ચાલે નવખંડ માય. એમના પ્રતાપે કાંઈ વાંધો નહીં આવે. તો નિત્યાનંદ સ્વામી કે તો પછી 2 શિખર હારા ન લાગે તો 3 શિખર કરવા પડે. તો એ વધારતા આવ્યા ઉલટાના. મહારાજ કે તમને ઘટાડવા મોકલ્યા હતા, પણ કે આ એની વાતો જ એવી હોય છે ને કે ગમે તે એની વાતમાં આવી જ જાય. 3 શિખરનું 9 લાખ ઈંટો તો પાયામાં ગઈ. કારણ કે ગુજરાતની આપણી આ ચરોતરની ભૂમિ, એમાં જલ્દી ધડો ન આવે. કઠણ જમીન નીચે આવે નહીં, ઊંડું બહુ જવું પડે. એટલે હું ટૂંકમાં કહેતો હોય તો ઘણી વખત કહું કે ચરોતરમાં ધડો નહીં, એટલે ધડો ન આવે જલ્દી. અને કાઠિયાવાડમાં પહેલા ગાયે પાણો, ઉપરથી ને ચડવા માંડો. પણ કર્યું એમણે પોતાની કુનેહથી. જોબન પગીને પણ ભેગા લીધા. જોબન પગીએ કીધું કે ફરતા ગામના કુંભાર હું લઈ આવું વગર પૈસે. હજી આપણી એટલી ધાક તો છે, તમારે એ લોકોને રોટલા ખવડાવવા પડે, તાકી એ અમે માગી ખાઈશું, જોડી માગી આવશું ને કરશું. એટલે 9 લાખ ઈંટો પડાવરાવી, મોટા મોટા નિંભાડા કર્યા. ફરતા બધા ગામના કુંભાર રોજ આવે. અમારી બાજુ કાઠિયાવાડમાં એક સંત, ગામને પાદર થોડેક દૂર, સરસ મજાની પર્ણકુટી બનાવી અને રહેતા હતા. અને ભજન કરે. બહુ જાજુ કંઈ વસાયું નહોતું. એક રામસાગર હતો. અને પછી રાત્રે પોતે ભજન કરતા હોય કે ગૌરી તારા પુત્ર ગણેશને, એ જી ગૌરી તારા પુત્ર ગણેશને, દિવસે સમરે સૌ, રાત્રે સમરે. રાત્રે સમરવા વાળા ભાઈ ચોરી કરવા જાય ને એ માનતા રાખે કે કાંઈ પકડાય નહીં તો આવીને તમને આટલું કરશું. તો આવા બોલીને પછી પાનબાઈ ના કે એના ભજનો ગાતા હશે. મેરું તો ડગે જેના
મન ના ડગે પાનભાઈ ભલે ભાંગી રે પડે બ્રહ્માંડજી. વિપતુ પડે પણ વણસે નહીં જીજી એજી સોઈ રે હરિજન ના મેરું તો ડગે પણ જેના હે મન ના ડગે પાનભાઈ ભલે ભાંગી રે પડે ભરવાન. કોઈ સાંભળવા વાળું ન હોય તો કે ભગવાન તો સાંભળે છે ને એમ સમજીને એકલા એકલા ગાતા હતા, પણ એક દી 3-4 જણા આવ્યા સાંભળવા. ખુશ થઈ ગયા, આજથી સાંભળવા વાળા કોક આવ્યા. બેસો બેસો, આવો આવો. ભગત ભગત નથી અમે તો, અમે તો ડાકુ ચોરી કરવા આવ્યા છે. જે હોય કાઢી દો તો માર નહીં ખાવ. અમારી પાસે શું હોય? રામસાગર છે ને ભજન કરીએ છીએ. આજ અમારું ધન પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. વસ્તુ અમૂલિક દી મેરે સદગુરુ, વસ્તુ અમૂલિક દી મેરે સદગુરુ, कृपा करी अपनायो, पायो जी मैंने राम रतन धन पायो. खर्चू न खूटे એને ચોર ન લૂટે, ખર્ચું ન ખૂટે એને ચોર ન લૂટે. દિન દિન बढ़त સવાયો, પાયો જી मैंने राम रतन धन पायो, पायो जी मैंने રામ રતન ધન પાયો. અમારી પાસે તો આ ભજન રૂપી નાણું છે, બીજું કાંઈ નથી. બેસ બેસ. તમારી પાસે હોય ને અમારી પાસે ન હોય એટલું તમે ભેગું કરી શકો. આ પેચ કે આ છરી કાઢીને દેખાડી, આ હગી નહીં થાય. અને પછી બાપુનો પિત્તો ગયો તે રામસાગર લઈને ફરી વળ્યા. બેને વાગ્યું ગયું ને પડી ગયા, એટલે બે ભાગી ગયા. પડી ગયા એ પડ્યા પડ્યા કે કો ન કહો બાપુ, તમે અમારા ગામના ભાવ ઉભા નહીં? એ કે હારા 12 વર્ષ તો હરદ્વાર રહ્યો, હિન્દી હવે બોલું છું, દાઢીને બધું વધાર્યું વાળ, તો એ કેમ ના તમે ઓળખી ગયા? એ કે હજી હથરોટી તમારી એવી ને એવી છે. તો એમાં જોબન છે ને, આમ તો પછી હેરાન કરશે એટલે બધા આવતા જ હતા. અને એમ કરીને આખું મંદિર પોતાની આવડતથી તૈયાર કર્યું. મહારાજ પ્રતિષ્ઠા કરવા આવ્યા. મહારાજને તો ખબર હતી કે મારા સાધુ નિર્દોષ છે, પણ બીજા સાધુ છે કે ભક્તો છે એ બધા ચણભણ કરતા હતા. ક્યાં તો એણે બાંધ્યું છે, હવે એનું પોતાનું કરી લેશે. જોઈજો ને, એના મારવાડી લોકોને જો ને અહીંયા બોલાવી લીધા છે. કારણ કે સસ્તા એ પડે ને, ત્યાં પાછો દુકાળ હતો. આવેલા, કામ પૂરું થઈ ગયું હતું, તો એ રોક્યા હતા શા માટે? ભગવાનના દર્શન થાય તમને. શ્રીજી મહારાજ પધારવાના, દર્શન કરીને ઉત્સવમાં ભાગ લઈને પછી જજો, આના માટે રોકેલા. પણ લોકોમાં એવી અંદાજ બધાએ કર્યો કે હવે આ ઘરનું કરી લેશે. મહારાજને તો ખબર હતી કે આને રજવાડા મળતા હતા ભાઈ. 25 ગામનું પરગણું એ આવ્યા ને મારી પાસે, ત્યારે જ ગાયકવાડ સરકારે 25 ગામ લખીને મોકલ્યા હતા કે મારે ત્યાં આવે, રાજકવિ તરીકે રાખવું, મહેલ આપવું, રહેવા માટે બંગલો, અને એની ગાદી રિઝર્વ, અને 25 ગામ
તો એ નથી ગયા તા. આ મંદિરમાં બંધાઈએ. એને 2 કન્યા વરવા તૈયાર હતી ત્યારે એમાંય નથી લોભાણો મારો સાધુ. જો આ 2 માં તો નથી, ગમે તે હોય ને બધાય લોભા જાય. એમ સમજીને જ ઓફર આવી હતી કે લાડુદાન હવે સાધુ થઈ ગયો છે. તો ગાયકવાડ સરકારે કમિટી બોલાવી વિચારણા માટે કે આનું શું કરવું, આપણે લાવવો જ છે કે બસ આમ. અને બાપુજીને પૂછ્યું શંભુદાનજીને કે આનું કાંઈ લગ્ન બગન વેવિશાળ કંઈ કર્યું કે વેવિશાળ થયેલું પછી આવ્યો જ નથી, પછી લગ્ન ક્યારે કરવા. અને એણે જે ત્યાંથી સંપત્તિ મોકલીને એ તો આખા ગામ નહીં પણ આજુબાજુના ગામમાં વાતો થઈ ગઈ. ચાલો એટલે એક જ કન્યા અરે વેવિશાળ થયું હતું, હવે 2 કન્યા તૈયાર થઈ છે વરવા. અને ભાઈ સંપત્તિ જુએ ને તો 2 તૈયાર થાય, નહીતર હોય છૂટા છેડા કરે. જો આ બધું આવ્યું હતું પ્રલોભનો, તોય એમાં લેવાના નથી. કેવાય ભાઈએ ગાયું ને રંગાઈ જાને રંગમાં, એ વખતે એવું ગાયું નહોતું રંગાઈ જાને રંગમાં, પણ રંગાઈ તો ગયા હતા. ક્યાંય લોભાણા નથી, સંપત્તિમાં નહીં કે સ્ત્રીમાં નહીં. આમાં ગમે તેવા હોય તોય લોભાઈ જાય. અરે એમને માન મોટપ મળતું હતું તો એમાં નથી લોભાણા. મારો સાધુ આમાં ન લોભાય, પણ મારે હવે દેખાડવું છે કે મારો સાધુ તમે ધારો છો એવો નથી. એટલે મહારાજે પ્રતિષ્ઠા વખતે જ એમને કહ્યા વગર નવાની નિમણૂક કરી નાખી અક્ષરાનંદ સ્વામીની મહંત તરીકે. અને આમને કીધું ચાલો વળાવવા આવ્યા હતા. એ તો મહારાજ કે હવે તમારું વડતાલમાં શું છે? મારી પૂજા ને પત્તર. મારું તો ત્યાં કાંઈ ન કહેવાય. એટલે આખું મંદિર બાંધ્યું છે ને, પોતાની આવડતથી બાંધ્યું છે ને, પણ તોય અમને બધાને શીખવાડે છે કે મૂકવાનું કહે તો આમ મૂકી દેવાનું. તું દિન કહે તો દિન, તું રાત કહે તો રાત, તું દિન કહે તો દિન અને તું રાત કહે તો રાત. મનની ગાંઠો મેલી કરીને, મનની ગાંઠો મેલી કરીને હવે તારા ચાંદે ચાંદ, તારા ચાંદે ચાંદ. તું દિન કહે તો દિન અને તું રાત કહે તો રાત. રચાતા મેં વિધ વિધ મારી આશાના મિનારા, આશાના મિનારા. કોડ હતા નિત્ય નિરખવાને, નવા ગગન કિનારા, નવા ગગન. બધું એમાં મારે મૂકી દેવાનું. હવે એ કેમ કરવાનું આપણને શીખવે છે આ સત્સંગમાં, સુખી રહેવા માટે. અને આપણને સુખી કરવા જે આવ્યા છે તો એ જ્યારે જે કે એ જ કરવાનું. અને બ્રહ્માનંદ સ્વામી કે મારું વડતાલમાં કાંઈ નહીં, મારું પત્તર, કે પત્તર તો અહીંયાથી મળી રહેશે કોકનું. પૂજા લ્યો એમ કહીને એક મૂર્તિ આપી દીધી, આ પૂજા અને ઉપડો અને કાઢી મૂક્યા. સિંજીવાડે આવીને રાત રહ્યા. પછી થોડું આમ થયું કે મારો શું એવો વાંક કે મહારાજે મને સાથે ન રાખ્યો. અને રાત બધી ભજન કર્યું. નહીં તો લોકો મૂંઝાય ને તો વ્યસન કરે કા આપઘાત કરે. આમણે તો ભજન કર્યું. અધમો જો ધારો અવિનાશી તારા, બિરાદાની બલિહારી રે,
અધમ્યો ધારણ અવિનાશી તારા. ગ્રહિબાય છોડો નહીં ગિરધર, ગ્રહિબાય છોડો નહીં ગિરધર, અવિચળ ટેકત મારી રે, અધમ્યો ધારણ અવિનાશી તારા. હા જેવો તેવો તો એ પુત્ર તમારો જીઓ, હું અન સમજું ને અહંકારી રે, પેટ પડ્યો તેને અવશ્ય પાળવો, વાલમાં વિચારી રે, અધમ્યો ધારણ અવિનાશી તારા, અધમ્યો ધારણ અવિનાશી તારા, બિરજની બલિહારી રે, અધમ્યો ધારણ અવિનાશી તારા. મહારાજે દર્શન દીધા ત્યાં રાત્રે, કીધું કે સ્વામી તમારો કોઈ વાંક નથી, પણ લોકમાં જે ચર્ચા થતી હતી ને મારે દેખાડવું હતું કે મારા સાધુ એવા નથી. એને આમાં જીરે ત્રિભુવનની સંપત મળે તોય ન તજેરે અર્ધપળ હરિ ધ્યાન. મને ખબર છે કે તમારો કોઈ દોષ નથી, વાંક નથી, મારે સમાજને દેખાડવું હતું કે મારા આવા સાધુ હોય. મૂકવાનું કે તરત મૂકી શકે. અને મહારાજે કીધું કે પછી તમે છે ને આ બાંધકામમાં પડી ગયા હતા ને પછી આપણે કીર્તન બનાવવાનું બંધ થઈ ગયું હતું. અગત્યનું તમે કીર્તનની તમારી કળા છે, માટે અમારી સાથે તમારે હવે રહેવાનું છે. જેમ તમે કોઈ બરાબર બધું જ. પાછું જુનાગઢ મંદિર કરવાનું આવ્યું તો મીટિંગમાં થયું કોણ ત્યાં જાય, કારણ કે એક તો નવાબી રાજ, નાગર બ્રાહ્મણો આગેવાન, સ્વામિનારાયણનું થવા દે ન થવા દે બહુ પ્રશ્નો આવ્યા હતા. તો બધાનો મત થયો ત્યાં તો એક બ્રહ્માનંદ સ્વામી હોય તો બધું ઉકેલ કરી શકે, બીજાનું કામ નહીં. અને કર્યું હતું. જકાતમાં બહુ હેરાન કરતા હતા. સ્વામિનારાયણનું ગાડું આવે છેલ્લે રખાવે, મોડું બધું કરે, પૈસા ડબલ લે જકાતના, હેરાન કરવા જ. અને ગોપાળાનંદ સ્વામી ત્યાં આવ્યા. બ્રહ્માનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી આનું કંઈ થાય નહીં ઓળખાણ? કે સ્વામી મારે તો અત્યારે જે બહાદુર ખાન છે ને એ તો મારી પાસે ભણેલા, હું અહીં 8-10 મહિના રોકાણો ને ત્યારે સાહિત્ય સંગીત ને બધું ભણેલા, ઘોડેસવારી ભણેલા, બધું શીખવું હતું મેં. પણ પૂર્વાશ્રમનું રહ્યું ને એટલે પછી હું નથી રાખતો નાતો. ગોપાલ સ્વામી કે સ્વામી મંદિરનું કામ છે તમારું, આમાં ક્યાં પૂર્વાશ્રમ આડું આવું ને, એ ક્યાં હગાવાલા છે, જાઓ ને કંઈક કરો ને. અને ગયા. પહેલાં કાગળ લખીને મોકલો, તમે તો ભૂલી ગયા હો કે નહીં, પણ તમને યાદ હશે એક મારવાડી કવિ, હવે હું ફકીર છું, મેં તમને કહ્યું હતું ફરી મળવા આવીશ. મેં જાણ્યું કે તમારા પિતાશ્રી હામિદ ખાન તો હયાત નથી, અત્યારે તમે સારું રાજ ચલાવો છો, અને તમારી સાથે જે નિઝમુદ્દીન કરીને હતા કાઝી, એ અત્યારે તમારા સલાહકાર છે, મારે મળવા આવવું છે. ઓલા તો રાજી રાજી થઈ ગયા. 2 ઘોડાની બગ્ગી મોકલી બોલાવવા લેવા, અને બ્રહ્માનંદ સ્વામી ગયા અને છપ્પઈ ને છંદ ને બધું રજૂ કર્યું. ઓલા તો ખુશ થઈ ગયા, પગે પડી ગયા.
પછી તો બધું ભેટ આપતા હતા પણ કાંઈ લીધું નહીં. કામકાજમાં મેં આ મંદિર બાંધીએ છીએ, જકાતમાં હેરાનગતિ થાય છે. તરત ને તરત દીવાનને બોલાવીને લખાવીને સહી કરીને સિક્કા મારીને આપી દીધું. ક્યારે હવે કોઈ દિવસ સ્વામિનારાયણ મંદિરની જકાત જ નહીં લેવાની, એની જકાત નહીં ભરવાની. છેક આઝાદી સુધી ચાલુ. આ મહારાજના વખતથી તે દેશ આઝાદ થયો, નવાબી રાજ હતું, ત્યાં સુધી જુનાગઢ સ્વામિનારાયણ મંદિરને જકાત માફ હતી. હાવડત ગમે ત્યાં મોકલો, કામ પાર પાડે ને પાડે જ. તો એવી એમની આવડત છે. એટલે એ જાય તો કામ થાય જુનાગઢ. અને મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી કેમ થઈ છે? મહારાજ આપ કહો એમ. એનો આડું લાવ્યા કે પછી ઓલા વાળી નથી કરવાની ને, વડતાલ વાળી. આપણને એક વખત કાર્યકર બનાવ્યા હોય અને આપણને જાણ કર્યા વગર આપણી જગ્યાએ બીજાની નિમણૂક કરી દે અને પછી પાછા એમાં ન ફાવે ને પાછા આપણને કહે કે ઓલા કંઈ ધોળ્યું નહીં તો તમે પાછું સંભાળી લો ને, તો આપણે શું કહીએ? મેં બધું સમજી રાખ્યું, હવે પગે લાગીએ હવે તમને. હો, તમારા જેવા સ્વાર્થી અમે કોઈ જોયા નહીં. કામ પડે ત્યારે પગમાં પડો, નહીતર પાછા માથું મૂંડો. એવું આપણને થાય. હમણે એવું ન કહ્યું કે પછી ઓલા કાવ્ય રચવાનું કેમ થશે, એવું ન સંભાળી દીધું. અને તરત જ ભલે મહારાજ. પણ સાથે ગોપાળાનંદ સ્વામીને પણ ક્યારેક ક્યારેક મોકલજો, કારણ કે ત્યાં ઐશ્વર્યની જરૂર પડશે પાછી. અને પડી રંગીલદાસનું જ્યારે થયું, એ તો આવીને કે હું તોડી જ નાખીશ આખું મંદિર, તોપું મંડાવીશ. અને બ્રહ્માનંદ સ્વામી મૂંઝાણા હતા. એ વખતે ગોપાળાનંદ સ્વામી ત્યાં હતા અને કીધું કે સ્વામી ઓલો આવે છે ને સમાચાર આવા આવ્યા છે, મંદિર તોડી નાખશે. ગોપાળાનંદ સ્વામી કે તમે કહો છો કે મેં તો આખી રાત પ્રાર્થના મહારાજને કરી છે, તુમ પ્રભુ શરણ શરણ કહાયે, તુમ પ્રભુ શરણ જાકો કોઈ नहीं आ जग में, जाको कोई नहीं आ जग में, ताके हो तुम नाथ साजे, तुम प्रभु शरण शरण गाए. આવા ભક્તિભાવથી એમણે આખી રાત ભજનો ગાયા હતા, નવા નવા ભજનો બનાવી. ગોપાલ સ્વામી કે મહારાજ નહીં સાંભળે તમારી પ્રાર્થના? પૂજા કરી લીધા પછી આમ એક વાળ તોડીને કીધું આ તારો રંગીલદાસ, જા. ઘોડું ભડક્યું. ભાઈ જુનાગઢની નજીક આવી ગયા હતા એટલે આમ રિલેક્સ હતા. અને ઘોડું ભડક્યું, તેતર નીકળ્યું, ઉડ્યું, ઘોડું ભડક્યું, પોતે પડ્યા, એની બરસી એને વાગીને પૂરું થઈ ગયું. સમાચાર આવ્યા. નવાબે કીધું કે અમારા રિવાજ પ્રમાણે ગામમાંથી મૈયત બહાર લઈ જવાય, પણ બહારથી મૈયત ગામમાં ન, એટલે કે મળદું ગામમાં ન લવાય, બહાર જે થતું એ કરજો. એટલે ગોપાળાનંદ સ્વામીની જરૂર પડે. અને એ ગોપાળાનંદ સ્વામી આવી રીતે જતા હતા, પણ બ્રહ્માનંદ સ્વામી પાછું ત્યાં પૂરું કર્યું. અને છેલ્લે મહારાજ ધામમાં જાય છે ત્યારે બ્રહ્માનંદ સ્વામીને જુનાગઢ મોકલે. એમને જવું જ નહોતું, એમને ખબર પડી ગઈ હતી કે હવે આ કંઈ લાગે છે કે રહેશે નહીં. પણ ત્યાંથી જોગીને મોકલ્યો ગુણાતીયન સ્વામીને, અને એમને અપસુકન થયેલા બધા, એટલે સારું કંઈ લાગતું નહોતું. પણ હવે આજ્ઞા, આજ્ઞા એટલે આજ્ઞા. બધો લાભ જતો કરવો પડે ભાઈ, રાજી કરવા હોય તો. અમારે લાભ લેવો છે, લાભ લેવો છે, લાભ લેવો છે. શું લાભ? જે કે એમ કરીએ ને એ મોટો લાભ. બાકી તો હરખે પડખે ફર્યા કરીએ અને ક્યાંક ફોટામાં આવી જઈએ, એક વિડીયોમાં આવી જઈએ તો સારું છે લાભ. પણ મોટો લાભ તો એમનો અંતરનો રાજીપો મળે, તો એ મોટો લાભ છે. તો બ્રહ્માનંદ સ્વામીએ
જુનાગઢનું મંદિર બાંધવા ત્યાં, એટલે મારા ધામમાં જવાના તો ગયા. અને પછી જ્યારે સમાચાર આવ્યા અને એમને થયું મને હતું જ, અને રાતોરાત નીકળ્યા ઊંટ ઉપર બેસીને. ભગુજી સમાચાર લાવ્યા તરત, અને આવ્યા ત્યાં તો અગ્નિ સંસ્કાર થઈ ગયો હતો. પણ એ ખૂબ મહારાજની મૂર્તિ પાસે બેસીને, ગોપીનાથજી મહારાજની મૂર્તિ પાસે બેસીને ખૂબ રડ્યા. ભજનો ગાયા વીરના. પાતળીએ હર્યા પ્રાણ રે બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ. મુજ સામુવાલે જોઈને માર્યા, મુજ સામુ જોઈને આંખ લડી ન બાણ રે બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ. એક પછી એક વીરના પદો ઉપાડ્યા. માન બધા હજી થોડુંક ભૂલ્યા હતા, છાના રહ્યા હતા. આખો દરબારગઢ પાછો રડ્યો. પછી આવીને બધાએ કીધું સ્વામી માન બધાને સાના રાખ્યા, તમે પાછું આખું વાતાવરણ બદલી નાખ્યું. ત્યારે મહારાજે પાછા ગોપીનાથજી મહારાજની મૂર્તિમાંથી પ્રગટ થઈ અને એમને ગુલાબનો હાર પહેરાવીને કીધું બ્રહ્માનંદ સ્વામી હું ક્યાં ગયો છું? આ છેલ્લો હાર હતો. આવ્યા ત્યારે પહેલો હાર લાડુદાનને પહેરાવ્યો છે, અને આજે 25 વર્ષ પછી પાછો આ હાર પહેરાવ્યો. ત્યારે થયું મને મૂકીને ગયા નથી, મને ભૂલી નથી ગયા. પણ પછી દાદા ખાચરે એમને એક કાગળ આપ્યો કે મહારાજે છેલ્લે દીનાનાથ ભટ્ટને બધા હતા અમારી હાજરીમાં કીધું છે કે બ્રહ્માનંદ સ્વામીને કહેજો કે મૂળીમાં મંદિર કરવાનું છે એ કરે. ને પાછું મૂળીમાં મંદિર કરવાનું થયું. મૂળીમાં કોઈ રીતે પથ્થરનો કઈ મેળ નહોતો પડતો. ધાંગધ્રામાં મળતો હતો પણ એ લોકો જકાત મોટી નાખતા હતા, પોહાતું નહોતું. બહુ વિનંતી મહારાજને કરી, કાલાવાલા કર્યા, પ્રાર્થના કર્યા. મહારાજે દર્શન દીધા અને આ માણકી ઘોડી ઉપર, અને બ્રહ્માનંદ સ્વામીએ ઘોડો પછી તૈયાર કર્યો અને માણકી ઘોડીની પાછળ ગયા. જે જગ્યાએ મહારાજ અદ્રશ્ય થઈ ગયા ઉભા રહ્યા હતા ને એ જ જગ્યાએ ત્યાં તરત જ નિશાન કરી દીધું. અને મહારાજ કીધું અહીંયા ખોદજો, પથ્થર નીકળશે. અને ત્યાંની ખાંડના પથ્થરમાંથી આખું મૂળીનું મંદિર બાંધ્યું. પાણીની તકલીફ હતી, ઝાલાવાડ છે, અત્યારે નહેર આવી, પાણીની બહુ તકલીફ. ખાણિયા કામ કરતા હોય, તરસ્યા, રાડ્યું પાડતા હતા. દૂર દૂર એક કૂવો હતો, ત્યાંથી પાણી લાવવાનું. પાણીની ચિંતામાં આમ બેઠા હતા બ્રહ્માનંદ સ્વામી. ત્યાં ભરવાડ આવ્યા. એક એને કીધું કેમ સાધુ કોઈ દી ઉદાસ ન હોય? જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નાહી, અમીરી મેં. કેમ સ્વામી આમ બેઠા છો? પાણીની તકલીફ છે. લે, પહેલા અમે નાના હતા ને આ બાજુ ઢોર લઈને આવતા હતા ને, અહીંયા એક વાવ હતી, હાલો હું તમને દેખાડું. હવે પૂરી જઈ પુરાઈ ગઈ છે. પાણી બહુ મીઠું હતું. થોડુંક જો ઉપરનો ગાળ કઢાવશો ને તો પાછું મળશે હો. તેણે જેને દેખાડ્યું, જો આ ખાખરાના ઝાડ છે ને અને આ થોરનું, અહીંયા પેલા એક જૂની વાવ હતી, જોજો અહીંયા ખોદશો ને પાણી નીકળશે. અને થોડુંક ગાળ કઢાવે ને ત્યાં પાણીએ દર્શન દીધા. બ્રહ્માનંદ સ્વામીએ ભરવાડને પૂછી લીધું હતું કે એને આપણને આવી મદદ કરી તો આપણે એને પાઘડી બંધાવીશ. તમે ક્યાં રહ્યો છો? બાજુનું ગામ ખાટડી.
ખાટડીમાં ક્યાં? આ ઓલો ઠાકર દ્વારો છે ને એની વાહે નામ તમારું કાનો. અને અહીંયા સરસ પાણી નીકળ્યું વાવનું. પછી તો ત્યાં ધામા નાખ્યા, તંબુ ત્યાં જ નાખ્યા, બધા ત્યાં રહેવા લાગ્યા. પણ જ્યારે ખાટડીમાં ગયા ત્યારે ગામવાળાએ કીધું, ડાયરાએ, કે સ્વામી અમારા ગામમાં કોઈ કાનો ભરવાડ છે જ નહીં, આવો કોઈ અહીંયા રહેતો નથી. ત્યારે બ્રહ્માનંદ સ્વામીને થયું કે નક્કી મહારાજ આવીને આપણને પાણી દેખાડી ગયા, પાણાય દેખાડી ગયા. કરવાનો તો એ જ છે બધું, આપણે તો નિમિત્ત. બધું જે કરે છે બધું ઊભું કરી દે, સંજોગો બધા સારા કરી દે, નિમિત્ત આપણને બનાવે છે. તો આવા બધા કામ બ્રહ્માનંદ સ્વામીએ કર્યા. અને આવી એમની પરીક્ષા થઈ. એક કંતાન વધારે પહેરવા ન આપ્યું. જુદા જુદા બધા નિયમો ફરતા હતા ને, પ્રકરણ જેને આપણે કહીએ છીએ. એક વખત એવું ચાલ્યું, બધા પરમહંસો હવે છે ને કંતાન જ પહેરવાના. અને કોઈક જે ભંડાર અલા કોઠાર સંભાળતા હોય છે ને સાધુ, એને એટલી બધી આવડત નહીં હોય, એને એક હરખા બધા કટકા કાપી નાખ્યા. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આપ્યું, એને આપ્યું કે મહારાજ આ તો ટૂંકું પડે, બીજું આપો ને. 3 ટુકડા બદલ્યા, પણ ઓલા બધા એક હરખા જ કાપી નાખેલા. અને બ્રહ્માનંદ સ્વામી કે તેરી શરણ મેં આય કે फिर आस किसकी कीजिए, तेरी शरण में आए के फिर आस किसकी कीजिए, नहीं देख पड़ता है मुझे दुनिया में तेरी शान का. બીજે ક્યાંય આટલોય ભગવાન નથી મને મનાતો, એટલે ખંડાઈને પણ અહીંયા રહીશ. જો આવો ખબ, આટલી મોટી આવડત. આપણે તો કઈ આવડત ન હોય ને તોય પાછા વટ રાખતા હોઈએ. શેનો ભાઈ વટ? આપણું કર્યું કઈ થાય એમ છે? અને આટલી આવડત, આટલા મોટા કામ કર્યા, અને મહારાજ આવી રીતે કરે. આવું આપણને મહંત સ્વામી મહારાજ કહેતો હાલતા જ. ઘણી નિશાળો છે સ્વામિનારાયણની, બીજી નિશાળમાં જઈશું, ભજન ત્યાં કરશું. આવું થઈ જાય. અમને નથી થયું. જો સુરતના મુનિ બાવા આખો આશ્રમ સોંપવા તૈયાર હતા પોતાના વારસદાર તરીકે, અહીં તો રજવાડા મળતા હતા. મુનિ, તમે તો આશ્રમની વાત કરો છો. અને એને કોઈ સત્સંગ ન કરાવી શકે, એને બ્રહ્માનંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો. એવું મોટું કામ કર્યું. પાછું સાધુ બનાવ્યા સ્વામિનારાયણના. મોટા યોગાચાર્ય હતા, સુરતનો ભગવાન ગણાતા હતા. 100 વર્ષ ઉપરની ઉંમર થઈ ગઈ હતી તો હજી જુવાન લાગતા. બાકી ઘણા જુવાન હોય તો હાવ આમ બેઠો ટેકો દઈને. આવા હતા. અને 3-4 ભાષામાં કમાન્ડ હતો. 25 વર્ષ મીઠા વગરનું ખાધું હતું, 25 વર્ષ મૌન પાળ્યું હતું. એટલે એમને મુનિ બાવા કહેતા હતા. અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો. એને કોણ કરાવી શકે સત્સંગ? એટલે મહારાજ કીધું જાઓ એની પાસે ભણવા જાઓ. એટલે હવે મારે ભણવા જવાનું, પાછું સંસ્કૃતનું વ્યાકરણ. એટલે હવે આ ઉંમરે સંસ્કૃતનું વ્યાકરણ ભણવા જવાનું, 50 વર્ષે નવું ભણવાનું, નવું શીખવાનું. અને શીખવું હોય, શીખવાડું તમારે હોય તો અહીંયા નિત્યાનંદ સ્વામી છે, બીજા કેટલાય વિદ્વાનો છે, એ મને સંસ્કૃત તો શીખવાડી શકે. એવો એમણે કોઈ વિચાર ન કર્યો. મહારાજની આજ્ઞા જવાનું. સાથેવાળાએ બધાએ આવું કર્યું હતું કે પણ ભણવું હોય તો અહીંયા ક્યાં ઓછું. એ મુનિ બાવો. અને ત્યાં ગયા સુરત, તો ત્યાં હરિભક્તોએ કીધું સ્વામી મુનિ બાવો તો આપણો બહુ વિરોધી છે, અમારો તિલક ચાંદલો જોવે ને એટલે આપણા ઉપર જ કથા કરે બધી.
કે કોક તો ભગવાન થાય છે ને આવા થઈ બેઠા છે ને જીવન મુક્તા ને ફલાણું, આપણી જ નરી કટાક્ષ કરે ને આપણને આપણું જ કાપે. એની પાસે ભણવાનો જ હોય, તમારું અપમાન કરી નાખશે. તોય બ્રહ્માનંદ સ્વામી વેશ પલટો કરે, એટલે સંન્યાસી જેવો વેશ રાખીને તિલક ચાંદલો ભૂસીને જાય. અને પછી એની પાસે ભણવામાં ખાલી વ્યાકરણ નહીં, વ્યાકરણ, ન્યાય અને સાહિત્ય ત્રણેય લીધું. આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ એક સાથે ત્રણેય ભણે. ઓલાને થઈ ગયું કે આ કેવો વિદ્યાર્થી, અત્યાર સુધી કોઈ આવો મળ્યો નથી. અને એવું મન એનું જીતી લીધું ને વાતો કરતા ગયા. અને એમને થઈ ગયું કે આ મારો આશ્રમ સંભાળે એવો છે. એને બહાર સભામાં જાહેર કરી દીધું કે મને વારસદાર મળી ગયો છે, મારો હવે આશ્રમ સંભાળશે. એવા છે બ્રહ્માનંદ. ખબર નહોતી કે આ સ્વામિનારાયણના છે. પણ પછી ધીરે ધીરે એમણે વાતો નાખી. કોઈ કરત ઉપવાસ, કોઈ અનખાત અલુના, કોઈ ખાત ફલકન, કોઈ બોલત, કોઈ મુના, કોઈ ટાઢે તપ કરે, કોઈ ઊંધે સિર ઝૂલે, મન કૃત કુશતમાં મોક્ષ માર્ગ સે ભૂલે. વાસના હૃદય ત્યાગે બીન विफल करत वनवास है, कई ब्रह्म मुनि हरि प्रगट बीन सब माया के दास है. जड़िया मुट्ठी जोई कोई किमिया बनावे काहू के वसवीर, को शमशान जगावे को नागा फिरत, को तापत नित धूनी, को मन की काज कोई कह हुई रूनी. धरी भेख भेद पाए बिना मरद भूख और प्यास से, हे ब्रह्म मुनि हरि प्रगट बीन सब माया के दास है. जड़िया बूटी जोई कोई किमिया बनावे काहू के वसवीर, को शमशान जगावे को नागा फिरत, कोई तापत नित धूनी, कोई मन की कर कोई कह हुई रूनी. अमरी वजरी करत घोर कोई होत अघोरी, कोई कवाचा सूद दे जब सोरा छोरी. गुरुजी તમે ગમે તે હો, પ્રગટ ભગવાન ન મળે ને તો બધા માયાના દાસ. અને ભગવાન યુગે યુગે પ્રગટે છે એ તો ગીતામાં આપે જ મને સમજાવ્યું છે. તો અત્યારે પ્રગટ હોય તો કે મુનિ તું વાત કે છે સાચી, પણ 100 વરામાં મેં કોઈ દી આવું ન વિચાર્યું, અને 100 વરામાં હું ન પામ્યો ને એ આ તારી પાસે 3 મહિનામાં હું પામ્યો. પણ હવે આવડી મોટી ઉંમરે હું ક્યાં ગોતવા જાઉં ભગવાન, કે હું ગોતી દઉં. સ્વામિનારાયણનું નામ સાંભળ્યું કે એની તો ઘણી વખત કાપી કે પોતે જ ભગવાન છે ને હું એનો ચેલો છું, અને એમની આજ્ઞાથી તમારી પાસે ભણવા આવ્યો છું. મારે તમારું કાંઈ ભણવાની જરૂર નહોતી. હું તો એટલું ભણેલો છું, ગમે તેવી સભા જીતવી હોય તો હું જીતી જાઉં. અને હું સિદ્ધપુરમાં હતો, ત્યાં કથાકાર હતો, એને મેં સત્સંગી કર્યો. ચંદ્રમણી શર્મા ઉર્ફે ચંદીલાલ સભામાં આવ્યા હતા. એની કથામાં કોઈ ન ગયું. કેમ આમ આજ કે ગામમાં સ્વામિનારાયણ આવ્યા છે, અને એમાં એની હારે બ્રહ્માનંદ કરીને એક છે ને મૂળ ગઢવી, અને એ સાધુ થયો છે, અને એની વાત કરવાની ઢબ એ બીજાને આવડે જ નહીં. સારું તમે 3 જણા આવ્યા તો બેસો ને આપણે કરીએ કથા. શ્રાવણ મહિનો આખો કરવાની કે ગુરુ અમે તો ક્યાવા આવ્યા છીએ, બંધ રાખો ને 3 દિન, તમે આવો થારું. તે ઓલા ગયા અને 3 દી વાતો સાંભળી, અને અત્યારે ભગવાન પ્રગટ છે એવી વાતો કરી, અને કીધું કે વીજળીના ઝબકારામાં મોતી પરોવી લ્યો, અચાનક અંધારા થશે. આ ભગવાન છે સ્વામિનારાયણ. કથા કરવી એ બરોબર છે, ભગવાન મળવા એ જુદી વાત છે. અને હજી વિચારવા રહેશો તો
જુ જલમાઈ લકીર ભરીસો ઢલી કે ઢલી કે ઢલી કે ઢલી હે, જુ મિસરી પઈ માઈ પરીસો ભલી કે ભલી કે ભલી કે ભલી હે, દેવલ શીશ ચઢાઈ ધજા સો હલી કે હલી કે હલી કે હલી હે, બ્રહ્મ મુનિ ત્યુંહી દેહ કી આયુ ચલી કે જતા રહેશે દિવસો, રહી જવાશે હમણાં ને હમણાં, કે જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. કે આજ ધર્મવંશી ને દ્વાર નર નારી, જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ જને. હે આવો પ્રગટ પ્રભુને પગે લાગવારે લોલ. એવાલો તરતા ઉતારે ભવ પાર નર નારી. અને ચંદ્રમણી શર્માએ કંઠી પહેરી લીધી હો, અને સાથે વગાડવા વાળા હતા એને પહેરી લીધી. ભક્ત ચિંતામણીમાં બધાના નામ લખ્યા છે પાછા. ઉત્તર હિન્દુસ્તાનના લથીફપુરના હતા, તો એમની આવી આવડત બધું જ હતું, પણ ભગવાનને અર્થે કામ લગાડી દીધું અને માન જરાય ન રાખ્યું, ખપ રાખ્યો. આપણને એ શીખવે છે. આપણે તો એવું કોઈ આવડત નથી, પણ કદાચ ગમે તેટલી આવડત હોય એમની આગળ જીરો છીએ, કાંઈ ન આવી આપણું. તો એમ સમજીને આ સત્સંગ કરીએ, અને બીજું કાંઈ નહીં તો આપણે એટલું તો કરીએ. સમય પૂરો થાય છે એટલે છેલ્લે થોડુંક ગાઈ લઈએ. જીવન વિતાવશું રે સદા સત્સંગમાં, હે ગુણ પ્રભુના અમે ગાશું ગૌરાવશું રે સદા સત્સંગ. તાલી. નાવય મારી ભવ સાગર થી તારશું, માયાને મમતાની જાળથી ઉગારશું. હે પ્રીત પ્રભુમાં અમે કરશું કરાવશું રે સદા સત્સંગમાં, જીવન વિતાવશું રે સદા સત્સંગમાં, સદા સત્સંગમાં. આપણે સત્સંગ કરશું ને બીજાને કરાવશું, એ આપણે ખાસ આખી કથામાંથી યાદ રાખી અને અહીંયા વિરામ આપીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.